ઉત્તર ગુજરાતની અંદર વાડીઓમાં શિયાળાની સિઝનમાં આ શાક ખૂબ જ બનતું હોય છે અને ખૂબ જ ફેમસ છે. તો આ લીલી હળદરનું શાક તમે પણ જરૂરથી ટ્રાય કરજો શિયાળો પૂરો થઈ જાય તે પહેલાં. તો અહીં આપણે બંને પ્રકારની હળદર લીધેલી છે, આંબા હળદર અને પીળી હળદર. હળદરને આપણે પહેલાં સારી રીતે ધોઈ લેવાની, પછી તેની છાલ હટાવી દેવાની અને આ રીતે આપણે તેનું ઝીણું છીણ કરી દેવાનું છે. આ શાક હેલ્થ માટે એકદમ બેસ્ટ છે. તો આ શિયાળો પૂરો થાય પહેલાં તમે જરૂરથી બનાવજો. તો અહીંયા હળદર છીણાઈને તૈયાર છે. તો શાકનો વઘાર કરીશું. આ શાક ઘીની અંદર જ બનાવવામાં આવે છે. અહીંયા તમારે તેલનો યુઝ નથી કરવાનો. ઘીમાં જ બનાવશો તો જ તમને આનો રિયલ ટેસ્ટ આવશે. ઘી ગરમ થાય એટલે જીરું એડ કરી દેવાનું અને આપણે જે હળદર છીણીને રાખેલી તે એડ કરી દેવાની. હળદરને આપણે સારી રીતે 10 મિનિટ માટે શેકવાની છે ઘીમાં. તો હળદર સારી રીતે શેકાઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. પછી આપણે તેની અંદર લીલી ડુંગળી અને સૂકી ડુંગળી એડ કરી દઈશું, સાથે લીલું અને સૂકું લસણ, તીખાશ માટે લીલા મરચાં અને થોડા લીમડાના પાન, સાથે સ્વાદ અનુસાર નમક અને 1 ચમચી લાલ મરચું ઉમેરી દેવાનું.